નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગુજરાત દિવસની ઉજવણી વાસના મુક્તિધામ ખાતે 142 ગુલાબના વૃક્ષોનું વાવેતર। 1 મે 2025ના રોજ ગુજરાત દિવસની ઉજવણી નિમિત્તે વાસના મુક્તિધામ મુકામ ખાતે એક પર્યાવરણલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કુલ 142 ગુલાબના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત દિવસની ઉજવણી સાથે સાથે પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો। આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન નારાયણ રાજપૂત ઉર્ફે સદામ દ્વારા કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 10ની સમગ્ર ટીમે શહેર કારોબારીના સભ્ય મમતાબેન, વોર્ડ કોર્પોરેટર લીલાબેન મકવાણા તથા અક્ષય પટેલ સંગઠન પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો। આ પ્રસંગે માજી પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહના વરદસ્તે વૃક્ષારોપણની પ્રક્રિયા સંપન્ન થઈ હતી। ગુલાબના વૃક્ષોની પસંદગી આ કાર્યક્રમને એક વિશિષ્ટ સૌંદર્ય અને પ્રતિકાત્મક મહત્વ આપે છે। આ વૃક્ષો વાસના મુક્તિધામના પરિસરને માત્ર હરિયાળું જ નહીં બનાવે, પરંતુ તેને એક આકર્ષક અને શાંતિપૂર્ણ વાતાવરણ પણ પ્રદાન કરશે। આ કાર્યક્રમમાં સ્થાનિક સમુદાયની સક્રિય સહભાગિતા જોવા મળી હતી, જે સામૂહિક પ્રયાસોના મહત્વને દર્શાવે છે। આ પહેલ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ઉજાગર કરે છે અને અન્ય લોકોને પણ પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા પૂરી પાડે છે। આ કાર્યક્રમ દ્વારા ગુજરાત દિવસની ઉજવણીને એક નવી અને પર્યાવરણલક્ષી દિશા આપવામાં આવી હતી। 1 મેને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ। મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટું પડ્યું તે દિવસથી ગુજરાતનું અસ્તિત્વ બન્યું છે। ભાષાની રીતે આ રાજ્યની સ્થાપના કરવામાં આવી અને ગુજરાતી આપણી માતૃભાષા છે। ત્યારે આજના દિવસે વોર્ડ નંબર 10ના પાર્ટીના કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂતના માધ્યમથી વાસણા સ્મશાન ખાતે એક ગુલાબના છોડ એને રોપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 142થી પણ વધારે ગુલાબના છોડ અલગ અલગ કલરના, જેમાં ગુલાબ ઉગાડી શકાય તે પ્રકારના છોડનું આજે અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યું। અને આજના કાર્યક્રમમાં અમારા વોર્ડ નંબર 10ના સંગઠનના પ્રમુખ માન્ય શ્રી અક્ષયભાઈ પટેલ, આ વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર લીલાબેન મકવાણા, વિસ્તારના સૌ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા છે। ત્યારે આજના કાર્યક્રમ માટે નારાયણભાઈ રાજપૂત એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। Subscribe now and press the bell icon. Never miss an update.